વલસાડ શહેરમાં ચોમાસાના પ્રથમ જ નોંધપાત્ર વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે। શહેરના ધોબી તળાવ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા। વાહન ચાલકો, વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા। સવાલ એ છે કે લાખો રૂપિયાના પ્રી મોન્સૂન ટેન્ડર અને સફાઈ કામગીરી આખરે ક્યાં થઈ? જો ખરેખર ગટર, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય સફાઈ થઈ હોત તો માત્ર એક જ દિવસના વરસાદમાં શહેરની આવી દયનીય સ્થિતિ સર્જાત? સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પહેલા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વરસાદ પડતા જ તંત્રના તમામ દાવાઓ પાણીમાં વહી જાય છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અનેક અધિકારીઓએ ફોન ઉપાડવાનું પણ ટાળ્યું। શું જનતાના પ્રશ્નોના જવાબ આપવાથી પણ જવાબદારો દૂર ભાગી રહ્યા છે? આખરે આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ થઈ હતી? લાખો રૂપિયાનો ખર્ચ ખરેખર જનતાની સુવિધા માટે થયો છે કે પછી માત્ર ફાઇલોમાં જ વિકાસ દેખાડવામાં આવ્યો? હવે જરૂર છે માત્ર વરસાદી પાણી કાઢવાની નહીં, પરંતુ સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવાની અને બેદરકારી દાખવનારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની। કારણ કે જનતા હવે એક જ સવાલ પૂછી રહી છે, દર વર્ષે આવું જ કેમ અને જવાબદારી આખરે કોણ લેશે? વાવ ન્યૂઝ, વલસાડ, ગુજરાત। सबके